Audio Jungle. Audio Jungle. હેલો ફ્રેન્ડ્સ, ભાર્ગવ્સ કિચનમાં આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત ભાર્ગવ જોશી. મિત્રો, આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચીઝ કોર્ન મસાલા વિથ બટર નાન. મિત્રો, આજે હું બટર નાન બનાવવાની ખૂબ જ ઇઝી રીત બતાવવાનો છું, તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂર જોજો. તો ચાલો શરૂઆત કરીએ. ચીઝ કોર્ન મસાલા બનાવવા માટે સૌથી પહેલાં આપણે કોર્નને બોઇલ કરીશું. ઉકળતા પાણીમાં ચપટી હળદર નાખીશું. તેમાં કોર્ન એડ કરી 5 થી 10 મિનિટ સુધી આપણે તેને બોઇલ કરીશું. મિત્રો, તમે જોઈ શકો છો કોર્ન સરસ રીતે બોઇલ થઈ ગયા છે. હવે આપણે એક પેનમાં 2 મોટા ચમચા તેલ લઈશું. તેમાં જિંજર ગાર્લિકની પેસ્ટ એડ કરીશું. મિત્રો, અહીં આપણે જિંજર ગાર્લિકની પેસ્ટ થોડી લિક્વિડ રાખવાની છે, તેનાથી ફ્લેવર ખૂબ જ સ્ટ્રોંગ અને સરસ આવશે. ને 10 થી 15 સેકન્ડ સુધી આપણે સોતે કરીશું. મિત્રો, આ બંને ગ્રેવી એક બેઝિક રેસ્ટોરન્ટ સ્ટાઇલ ગ્રેવી છે, જેનાથી તમે ઓલમોસ્ટ બધી જ નોર્થ ઇન્ડિયન સબ્જી બનાવી શકશો. આ બંને ગ્રેવીની રેસીપી મેં મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ કરી છે, તો તમે જરૂરથી જોજો. ગ્રેવીમાં થોડું પાણી એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું. કસૂરી મેથીને હાથેથી મસળીને એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને ગ્રેવીને 10 મિનિટ સુધી આપણે ચઢવા દઈશું. ત્યાં સુધી આપણે બટર નાનની તૈયારી કરીશું. તેના માટે મેં 2 વાટકી મેંદો લીધો છે. એમાં નાનો કૂબો ખોદીને મીઠું એડ કરીશું. વન ટેબલ સ્પૂન ખાંડ એડ કરીશું. અડધી વાટકી દહીં અને હાફ ટેબલ સ્પૂન બેકિંગ પાવડર એડ કરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. મિત્રો, અહીં લોટ આપણે હુંફાળા ગરમ દૂધથી બાંધવાનો છે. એમાં થોડું પણ આપણે પાણી એડ નથી કરવાનું. દૂધ અને દહીંથી લોટ બાંધવાથી તમારા નાન બિલકુલ ચવડ નહીં થાય અને ખૂબ જ સોફ્ટ થશે.
તેમાં 2 ચમચી ક્રીમ અને ફ્રેશ કોથમીર એડ કરીશું। સબ્જીને ચટપટી બનાવવા માટે છેલ્લે આપણે હાફ ટેબલ સ્પૂન ચાટ મસાલો એડ કરીશું, જે ખૂબ જ જરૂરી છે। આપણી ચીઝ કોર્ન મસાલા રેડી છે। હવે આપણે પાછા નાન તરફ જઈશું। 10 મિનિટ બાદ તમે જોઈ શકો છો લોટ સરસ રીતે ફૂલીને સોફ્ટ થઈ ગયો છે। હવે આપણે તેના પેડા તૈયાર કરીશું। આ રીતે લોટને ઉપરથી નીચે તરફ લઈને ફોલ્ડ કરીશું। હવે આપણે થોડો મેંદો સ્પ્રિંકલ કરીશું અને આ રીતે હાથથી ટીપીને આપણા નાન તૈયાર કરીશું। મિત્રો, નાનનો કોઈ શેપ નથી હોતો, તમે આ રીતે ખેંચીને પણ શેપ આપી શકો છો। આપણો નાન તૈયાર છે। તમે જોઈ શકો છો કે બંને બાજુથી બરાબર શેકાઈ ગયો છે। હવે તેની પર બટર લગાવીશું અને ગરમા ગરમ આપણે ચીઝ કોર્ન મસાલા સાથે સર્વ કરીશું। તો મિત્રો, તૈયાર છે આપણું રેસ્ટોરન્ટ સ્ટાઇલ સન્ડે સ્પેશિયલ લંચ ચીઝ કોર્ન મસાલા વિથ બટર નાન। મિત્રો, તમે પણ આ ચટપટી ચીઝ કોર્ન મસાલા અને નાનને આ રીતે બનાવો અને તમારા સન્ડેને પણ સ્પેશિયલ બનાવો। તો કેવી લાગી આજની આ રેસીપી? જો ગમી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂર કરજો। વિડીયોને લાઈક, તમારા ફ્રેન્ડ સાથે શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીશું પાછા આવી અવનવી રેસીપી સાથે। ત્યાં સુધી ખાઓ અને ખુશ રહો। જય માતાજી।